મૂળ નામ ઘનશ્યામ પાંડે, પિતા ધર્મદેવ અને માતા ભક્તિમાતા. ગૃહ ત્યાગ. 11 વર્ષની ઉંમરે અયોધ્યાથી ગૃહ ત્યાગ કરી તેમણે ભારત ભ્રમણ શરૂ કર્યું. નીલકંઠ વર્ણી. વન વિચરણ દરમિયાન તેઓ નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા. ગુજરાત આગમન. 7 વર્ષ અને 1 મહિમાસના વિચરણ બાદ તેઓ ગુજરાતના લોજ ગામમાં પધાર્યા. ગુરુ. લોજમાં તેમણે રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી દીક્ષા લીધી. સ્વામિનારાયણ મંત્ર. રામાનંદ સ્વામીએ તેમને ઉદ્ધવ સંપ્રદાયની ગાદી સોંપી અને તેમને અનુયાયીઓના સ્વામિનારાયણ મંત્ર આપ્યો. ત્યારથી તેઓ સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. વચનામૃત. તેમણે આપેલા 273 ઉપદેશોનો સંગ્રહ વચનામૃત તરીકે જાણીતો છે, જે સંપ્રદાયનો મુખ્ય ધર્મગ્રંથ છે. શિક્ષાપત્રી. તેમણે 1826માં શિક્ષાપત્રીની રચના કરી, જેમાં અનુયાયીઓના માટે નૈતિક અને શિસ્તબદ્ધ જીવન જીવવાના નિયમો દર્શાવ્યા છે. મંદિરો. તેમણે અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડા સહિત ગુજરાતમાં 6 મોટા મંદિરોનું નિર્માણ કરાવ્યું. સ્વધામગમન. 1 જૂન 1830 વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમના રોજ તેમણે ગઢડા ખાતે પોતાનો ભૌતિક દેહ ત્યાગ કર્યો.